તો કચ્છમાં બે યુવકોને તાલિબાની સજા આપવા મામલે 4 લોકો સામે નામજોગ સહિત 15 ફરિયાદ નોંધાઈ છે। 15 સામે ફરિયાદ નોંધાઈ છે। બે યુવકો પર અમાનુષી અત્યાચાર કરાયો હતો। ખાવડા પંથકનો વિડીયો વાયરલ થયો હતો। યુવાનો ખોવાઈ ગયેલી ગાયો શોધવા માટે આવ્યા હતા। સીમાડે મળેલા યુવકોએ મહિલાઓની છેડતી કરવા આવ્યા છો કહીને અત્યાચાર ગુજારેલો। માર મારીને અડધી મૂછ અને અડધો ટકો કરી લાલ મરચાની ભૂકી ભભરાવી હતી અને જાળ સાથે બાંધીને માર માર્યો હતો, જેનો વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો। ખાવડા પોલીસે ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી। આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, આ મામલે કેવા પ્રકારની કાર્યવાહી? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ખાવડા પંથકમાં બે યુવાનો પર અમાનુષ્ય અત્યાચાર બનાવનો વિડીયો છે તે વાયરલ થયો હતો। ત્યારે તે વિડીયોના મુદ્દે અંતે પોલીસ ફરિયાદ છે તે દાખલ થઈ છે। જે ભોગ બનનાર છે તે પોતાની ગાય શોધવા માટે છે તે સીમાડામાં ગયો હતો અને જે મહિલાઓની છેડતી બાબતે બંદૂક રાખીને જે બે લોકો ટોળું હતું તેઓએ છે તે અમાનુષ્ય વર્તન કર્યું હતું અને અંતે છે તે 4 લોકોના નામજોગ અને 15 જેટલા ટોળા વિરુદ્ધ છે તે ખાવડા પોલીસ મથકમાં હાલ ફરિયાદ નોંધાઈ છે। જી મેહુલ, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જોઈએ તે સંવાદદાતાએ જણાવ્યું કે 15 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। હવે વાત ખોટા ખર્ચા પર બ્રેકની। પાટણના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામે ઠાકોર સમાજનું બંધારણ ઘડાયું। શુભ અવસરે દેખાદેખીમાં થતા ખર્ચાઓ અને કુરિવાજો પર પ્રતિબંધ મુકાયો છે। લગ્ન પ્રસંગોમાં ડીજે એન્ટ્રી, આ ઉપરાંત હલ્દી રસમ, ફટાકડા અને વિડીયો શૂટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। મામેરા માટે ₹11,000 થી ₹1,00,000 સુધીની મર્યાદા નક્કી કરાઈ। લગ્ન પ્રસંગમાં માત્ર 5 થી 11 વ્યક્તિઓ જ જવાની પરવાનગી છે। તો ઠાકોર સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં સમિતિ રચીને સુવ્યવસ્થિત નિયમો ઘડવામાં આવ્યા। નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડ પણ ફટકારાશે। લગ્નમાં ડીજે એન્ટ્રી, હલ્દી અને ફટાકડા કે વિડીયો શૂટિંગ બંધ કરવામાં આવે છે। સગાઈમાં મોબાઈલ લઈ જવો નહીં અથવા મંગાવવો પણ નહીં। લગ્નમાં 5 થી 11 જણા વ્યક્તિને જવું, વધારે જવું નહીં। આ પણ ઠાકોર સમાજના બધા આગેવાનો ભેગા મળીને રામપીરની સાક્ષી આપણે નક્કી કરેલ છે। લગ્નિયાને 11 જણાને લગ્નમાં જવાનું, દારૂ પીને કોઈ જવાનું નહીં। બીજો નંબર કે જ્યારે જાન આવે ત્યારે ડીજે લાવવું નહીં અને ગામમાં ડીજે વગાડવાનું નહીં। જે વગાડશે એ જેના ઘરે જાન આવી છે એના ઘરે 11,000